64 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં મોડાસાથી રાયગઢ રોડ સુધીના માર્ગનું 94 કરોડ ખર્ચે ખાતમુહૂર્ત, ભિલોડાના ખુમાપુર સબસ્ટેશનનું 102 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું છે, તેમજ જિલ્લામાં નવનિર્મિત 12 જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવ્યા છે। મોડાસાની કોલેજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીઓ સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હવે દેશના ગરીબ, વંચિત, આદિજાતિ, ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે। ગુજરાતને તો 2 દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે। હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે, તો એની પહેલા બોડેલી, છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે 5000 કરોડના વિકાસના કામો આપ્યા છે। સતત, અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે। એ જ કાર્ય મંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે 264 કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર। જનકલ્યાણની નેમ હોય ને તેવો વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે। હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા 338 કરોડના રોડ રસ્તાના, ઉદ્વહન સિંચાઈ, તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે, 338 કરોડ રૂપિયા, ને આજે ફરીથી પાછા 264 કરોડના। 5 જ મહિનામાં એક જ જિલ્લામાં 600 કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અલગ અલગ સ્થળોથી ખેડૂતોનો વિરોધ